જય માતાજી મિત્રો, ફરી મળ્યા નવી વાર્તામાં। મિત્રો, વાર્તામાં અંતમાં શું થાય છે જરૂર પૂરી સાંભળજો। પરિવારને જોડતી વહુ। ગામના એક મોટા સંયુક્ત પરિવારમાં હરિભાઈ, તેમની પત્ની કાંતાબેન, બે દીકરા અને એક દીકરી રહેતા હતા। મોટા દીકરાના લગ્ન થયા અને ઘરમાં નવી વહુ મીરા આવી। મીરા ખૂબ જ સંસ્કારી, શાંત સ્વભાવની અને સૌને માન આપનારી હતી। લગ્નના પ્રથમ દિવસથી જ તેણે વિચાર્યું, આ ઘર હવે મારું પણ છે। અહીં દરેકને ખુશ રાખવાનો હું પ્રયાસ કરીશ। પરંતુ ઘરમાં વર્ષોથી નાની મોટી વાતોમાં મતભેદ રહેતા। સાસુ અને નાની વહુ વચ્ચે બોલાચાલી થતી। બે ભાઈઓ કામના કારણે ઓછું મળતા અને ભોજન પણ બધા સાથે બેસીને ભાગે જ કરતા। ઘરમાં હાસ્ય કરતાં મૌન વધારે હતું। મીરાએ કોઈને ઉપદેશ આપ્યો નહીં। તેણે પોતાના વર્તનની પરિવર્તન લાવવાનું નક્કી કર્યું। દરરોજ સવારે વહેલી ઉઠીને ભગવાનની આરતી કરતી, પછી સૌ માટે પ્રેમથી ચા બનાવતી, સાસુને રસોડામાં મદદ કરતી અને સસરાની દવાઓ સમયસર આપતી। ઘરના દરેક સભ્યની પસંદ નાપસંદ યાદ રાખતી। એક દિવસ કાંતાબેનને તાવ આવ્યો। મીરાએ આખી રાત તેમની સેવા કરી, દવા આપી, માથું દબાવ્યું અને એક ક્ષણ માટે પણ તેમને એકલા ન છોડ્યા। સવારે કાંતાબેનની આંખોમાં આંસુ હતા। તેમણે ધીમેથી કહ્યું, બેટા, આજે મને લાગે છે કે મારા ઘરમાં વહુની દીકરી આવી છે। મીરાએ હસીને જવાબ આપ્યો, માં, દીકરી અને વહુમાં ફરક તો આપણે જ બનાવીએ છીએ। પ્રેમ હોય તો બંને એક જ છે। આ વાત સાસુના હૃદયમાં ઉતરી ગઈ। થોડા દિવસો પછી મીરાએ એક નવો નિયમ બનાવવો શરૂ કર્યો। દર રવિવારે આખો પરિવાર એક સાથે જમશે અને પછી થોડો સમય સાથે બેસીને વાતો કરશે। શરૂઆતમાં બધાને અચકાટ થયો, પરંતુ ધીમે ધીમે સૌને આ સમય ગમવા લાગ્યો। વર્ષો જૂના ગેરસમજો દૂર થવા લાગ્યા। બે ભાઈઓ ફરી સાથે હસતા લાગ્યા। સસરાના ચહેરા પર ખુશી દેખાવા લાગી। એક દિવસ મિલકતની બાબતે મોટો ઝઘડો થયો। વાત એટલી વધી કે ભાઈઓ અલગ થવાની તૈયારીમાં હતા। મીરાએ સૌને શાંતિથી કહ્યું, ઘર દિવાલોથી નથી બનતું, સંબંધોથી બને છે। સંપત્તિ ફરી કમાઈ શકાય, પરંતુ એકવાર પરિવાર તૂટી જાય તો તેને જોડવો ખૂબ મુશ્કેલ છે। ઘરમાં શાંતિ છવાઈ ગઈ। હરિભાઈએ કહ્યું, આજે મારી વહુએ અમને સૌથી મોટો પાઠ શીખવ્યો છે। બધાએ એકબીજાની માફી માંગી, મિલકત કરતાં સંબંધોને વધારે મહત્વ આપવાનું નક્કી કર્યું। સમય પસાર થતો ગયો। તે ઘર ગામના એક પ્રેમ અને એકતાનું ઉદાહરણ બની ગયું। લોકો કહેતા, જે ઘરમાં મીરા જેવી વહુ હોય ત્યાં ભગવાનનો આશીર્વાદ હંમેશા રહે। વર્ષો પછી કાંતાબેન પોતાના પુત્રોને કહેતા, ઘરને છોડવા માટે મોટા પૈસાની જરૂર નથી। એક પ્રેમાળું દિલ, મીઠી વાણી અને એકબીજા માટેનો આદર જ પૂરતો છે। મીરા સ્મિત કરીને હતી, કારણ કે તેને ખબર હતી કે સાચી જીત કોઈને હરાવવામાં નહીં, પરંતુ આખા પરિવારને સાથે રાખવામાં છે। નીતિ પરિવારને પ્રેમ, ક્ષમા, આદર અને સમજણથી જોડી શકાય છે। સાચી વહુ એ છે જે માત્ર ઘર નહીં પરંતુ દિલોને પણ જોડે છે। મિત્રો, કોમેન્ટમાં જવાબ આપજો, આ વાર્તા તમને કેવી લાગી। ફરી મળીશું નવી વાર્તામાં। જય માતાજી।